આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે લાઇવેબલ સિટીઝ અંગેની પરિષદ યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદ અને આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતીકાલથી ત્રિદિવસીય વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023 યોજાશે. અને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વડોદરામાં પ્રથમ આંતરરાજ્ય T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નો આરંભ થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 17મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી સુરત વિમાન મથક ખાતે નવી ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે અને જાહેર સભાને સંબોધન કરશે. અંદાજિત 3400 કરોડ રૂપિયાના ખર્ચે 35.54 એકર જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જેમાં 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમંડ રો મટીરીયલ્સની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ ડાયમંડ, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જ્વેલરી મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે. 27 ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમ નિર્માણ પામશે, જેમાં દેશ વિદેશથી આવતા વેપારીઓ તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી કરી શકશે. સુરતના હીરા ઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે. ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે, જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે. સુરતમાં આજે સમગ્ર દેશને સ્વચ્છ, સુરક્ષિત અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે 25,000થી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને માનવ સાંકળ રચી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. દેશ સહિત રાજ્યભરમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ ઉપર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી પટેલને શ્રદ્ધાંજલિ આપતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાંખ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સરદાર પટેલનું જીવન અને ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમણે કરેલા કાર્યો હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે. દરમિયાન રાજ્યભરમાં સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતની નેમ વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા જ હાંસલ કરી શકાય છે. આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે લાઇવેબલ સિટીઝ ઓફ ટુમોરો વૈશ્વિક સમિટના ઉદઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી કૌશલે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે શહેરી ગરીબોને પોતાનું ઘર, ગેસ કનેક્શન, નળથી જળ સહિત તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા શ્રેણીબદ્ધ પહેલ કરી છે. આ પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિકસિત ભારત માટે આપણા શહેરો વર્લ્ડ ક્લાસ, સ્માર્ટ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લવેબલ અને લિવેબલ બને તે ખૂબ જ જરૂરી છે. વધુમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું. સ્માર્ટ સિટીઝમાં સ્માર્ટ પાર્કિંગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ ચાર્જિંગથી સ્માર્ટ ઇલેક્ટ્રિક બસો જેવા અસંખ્ય સફળ આયામો શહેરીજનોના રોજિંદા જીવન પર સકારાત્મક અસર કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના શહેરોને નાગરિક સુવિધા કેન્દ્ર, ઓનલાઈન ડેવલપમેન્ટ પ્લાન પાસિંગ અને ઓનલાઈન બીયુ પરમિશન વગેરે જેવા અનેક પારદર્શી તથા ગતિશીલ પ્રોજેક્ટ દ્વારા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવ્યા છે. આ સમિટમાં મેયરો, મ્યુનિસિપલ કમિશનરો, શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાંતો સહિત શહેરના નેતાઓ, લગભગ 800 વૈશ્વિક સહભાગીઓ અને વિશ્વ બેંક અને યુનિસેફ સહિત વિવિધ સંસ્થાઓના 15 પેનલિસ્ટો ભાગ લઈ રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યની મુલાકાતે આવશે અને અમદાવાદ તેમજ આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આવતીકાલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે. સાંજે શ્રી શાહ અમદાવાદના ટાગોર હોલમાં મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે તેમજ અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા આયોજિત 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડ્રોલોજી પરિષદમાં પણ ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતીકાલથી ત્રિદિવસીય વાર્ષિક સાહસ પ્રવાસ સંમેલન 2023 યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમને સંબોધિત કરશે. ગુજરાતના પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમનો ઉદ્દેશ ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેડ્સ ઉપર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને રાજ્યમાં સાહસ પ્રવાસનના વિકાસનું આયોજન કરવાનો છે. આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા ઉપર ભાર મૂકવામાં આવશે. વધુમાં ત્રિદિવસીય સંમેલન દરમિયાન વિષય સંબંધિત વિશેષ સત્રો પણ યોજાશે. ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી ગુજકેટ 2024 31 માર્ચ 2024 રવિવારે લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ પરીક્ષા 2 એપ્રિલ 2024 લેવાની હતી, પરંતુ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વડોદરામાં યોજાયેલ પ્રથમ આંતરરાજ્ય T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું ગુજરાત પોલીસ મહાનિદેશક ડીજીપી વિકાસ સહાયે આજે ઉદઘાટન કર્યું. આજથી 20મી ડિસેમ્બર સુધી આ ટુર્નામેન્ટ યોજાશે. શહેરના વિવિધ મેદાનો ઉપર યોજાનારી આ 6 દિવસીય ટુર્નામેન્ટમાં ગુજરાત, ચંદીગઢ, આઈબી, દીવ અને દમણ, ગોવા રાજ્ય પોલીસ, પુડુચેરી અને RAFની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો હેતુ પોલીસ ટીમો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવાનો તેમજ પોલીસ કર્મીઓ તેમના વ્યસ્ત કામના સમયપત્રકમાંથી રમતને પ્રોત્સાહન આપી તણાવમુક્ત રહે તે છે. ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની અમદાવાદ ખાતે આજે 4થી પ્રાદેશિક કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી ચૂંટણીને લગતી તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા યાદી ક્ષતિરહિત રહે તે અંગે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો તેમજ મતદાન વધારવા વિવિધ કાર્યક્રમો યોજવા બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. મોરબીના હરિપર ગામે આંગણવાડીમાં સગર્ભા મહિલાઓને બાળક અને માતા બંને સ્વસ્થ રહે તે માટે આહારની કીટ આપવામાં આવે છે. જે કીટમાંથી મહિલાઓ અવનવી વાનગી બનાવીને માતા અને બાળક બંને આરોગે છે. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત બાળ શક્તિ યોજનાનો લાભ મેળવનાર રિંકલબહેને પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું. મને આંગણવાડીમાંથી બાળ શક્તિ નામનું ફૂડ પેકેટ મળે છે. તે હું મારા બાળકને રોજ એની વાનગી બનાવીને જમાડું છું. તેનાથી સારો એવો ફાયદો થાય છે બાળકના વિકાસમાં, એના વજનમાં. એના માટે શક્તિ એવી બની રહે છે કે એને આપવાથી એનો સારો એવો વિકાસ થાય છે. તો હું તમામ માતાઓને કહું છું કે પોતાના બાળક માટે આ ફૂડ પેકેટ જે બાળ શક્તિ કરીને છે એ વાપરો અને તમારા બાળકને આ લાભ આપો. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રાજ્યભરમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડના ધરમપુરમાં, છોટાઉદેપુરના કવાંટમાં, મહેસાણામાં, કોડીનારમાં અને અરવલ્લી ખાતે સંકલ્પ યાત્રાનો રથ ભ્રમણ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે લાઇવેબલ સિટીઝ અંગેની પરિષદ યોજાઈ. અને ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા વડોદરામાં પ્રથમ આંતરરાજ્ય T20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નો આરંભ થયો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. श्रोता मित्रों जय